દ્વારકાની અંદર કૃષ્ણ સાઈન માંદા પડ્યા કે મારા માટે કોણ પ્રેમ કરે છે. કૃષ્ણ ભગવાનને 16,108 રાણી હતી. 16,108 રાણી. એમાંથી બધા વેદોને બોલાવ્યા, બધા આવ્યા, પણ કોઈથી હાજા થાય નહીં. પછી કૃષ્ણ ભગવાને નારદજીને બોલાવ્યા. નારદજીને કીધું કે કોઈ સ્ત્રી મારા એના પગની ધૂળ પાણી મને સોપડે માથા ઉપર તો મને માથું ઉતરે. હવે બધી એને સ્ત્રીને પૂછ્યું. સ્ત્રી કે અમે ભગવાનને અમારી ધૂળની પાણી થોડી આપી, અમે નરકમાં જઈએ. એમ બધી નારીઓને પૂછ્યું, તમામ નારીને પૂછ્યું, આની પત્નીઓને બધાને પૂછ્યું, પણ કોઈ હા પાડી નહીં. આખા દ્વારકામાં ફર્યા નારદજી, પણ કોઈ હા ના પાડી કે ભગવાનને અમે માથાની પગની ધૂળ ન આપી શકીએ, અમે નરકમાં જઈએ. નરકનો અને બી હતો બધાને, ભગવાનને પાણીની ધૂળને આપી નરક હતું, એટલે કે નરક જવાનું થાય. પછી કૃષ્ણ નારદજીએ કૃષ્ણ ભગવાનને કીધું કે જાઓ તમે ગોકુળ જાઓ. ગોકુળ ગયા ને ખાલી રાધાને ખબર પડી કે રાધા બે સુખ રોવા પડી, અને આ હું ને ધારી મારા કૃષ્ણને માટે ધૂળ જોતી હોય ને મારે એની હજારો વર્ષો નરકમાં રહેવું હોય તો મને કબૂલ છે. પણ આ ધૂળ આપી નારદજીને સપની ભરીને અને નારદજીની જોડીમાં નાખી અને નારદજી આવ્યા અને ધૂળ સોંપી કૃષ્ણ ભગવાનને. એને પ્રેમ કહેવાય, એને લાગણી કહેવાય. પત્ની કોને કહેવાય? પત્ની હાચો પ્રેમ જાણી જાય ભગવાન છે ઈ રાધા કહેવાય. રાધાને ભાવ હતો, પ્રેમ હતો, ભગવાનની સામે લગન હતી, અને વિતરણનો પ્રેમ હતો, વાસ્તવનો પ્રેમ નહોતો. આ બધી 16,000 રાણીઓ હતી, વાસ્તવનો પ્રેમ હતો. પણ ભગવાને કૃષ્ણ ભગવાને કોઈ આજે સંસાર ભોગ્યો જ નથી, સમજી લેજો અણભક્તો. 16,108 રાણી હતી, પણ કૃષ્ણ ભગવાને 18મા અધ્યાય લખેલું છે ભાગવતની અંદર, બ્રહ્મચારી વ્રત પડેલું છે. મંત્ર દ્વારા છોકરા એને 56 કરોડ હતા. 52 ગજની ધજા શા માટે સડે છે? 56 કરોડનો વશ હતો, એટલે 52 ગજની ધજા સડે છે દ્વારકાની અંદર. 52 ગજ કહેવાય દ્વારકાની અંદર, એટલે 52 ગજની ધજા સડે. 56 કરોડ છોકરા હતા કૃષ્ણ ભગવાનને મંત્ર દ્વારા. મંત્ર આધીન મંત્ર કાઢીને બાળકો બધા પેદા કરેલા. કોઈ સ્ત્રીએ ટ્રસ્ટ નહોતું કર્યું. એ મારો કાનોડો, એ મારો કૃષ્ણ, એ મારો મુરલીધર, એ કૃષ્ણમાંથી રામાપીર બન્યા. એવો ભગવાન તો વારા ઘડી અવતાર લીધા જ કરે. પાપીઓ વધી જાય એટલે ભગવાનને આવવું જ પડે છે. ભગવાન અવતાર લઈ જ લે છે. કોઈ બી સ્ત્રીમાં આવે, કોઈ ભગવાન આવે છે આવે, કોઈ બીથી ના આવે, હંમેશ માટે. આ રાવણનું ને રામનું યુદ્ધ હાલતું હતું, અને યુદ્ધ કરીને રાવણને મારીને ઘરે આવ્યા. એનો અભિષેક થઈ ગયો અને ખૂબ ચાલતું હતું ખરું કાર્ય. પછી એક રાક્ષસ રહી ગયો હતો, એનો ભાઈ, કાકાનો દીકરો. બ્રહ્માનો બહુ તપ કરતો હતો જંગલની અંદર, ને બ્રહ્માની પાસે એવું વરદાન માંગેલું કે મને કોઈ સ્ત્રી સિવાય કોઈ મારી ના શકે. બ્રહ્માએ તથાસ્તુ કરી દીધું. એમ કરીને એ રાક્ષસ આવ્યો, વિભીષણને મારવા લઈ ગયો. વિભીષણે કેવડાવ્યું રામને કે આવો દોડીને. એમ રામ, લક્ષ્મણ, હનુમાન લંકા આવ્યા. બહુ યુદ્ધ કર્યું એની એને, પણ એનાથી કોઈ જગ્યાએ મરે નહીં. ત્યાં બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્મા કે એમ નહીં મરે, અને મેં વરદાન આપેલું છે. એને સીતાને બોલાવો. સીતાને બોલાવ્યા, અને એક જ રામમાંથી ધનુષ લઈ લીધું, રામના હાથમાંથી. એક જ ધનુષ ભેગો એને મારી નાખ્યો સીતામાએ. એ મારી માં સીતા સ્ત્રી છે, મહાકાલી છે, મહાશક્તિ છે, માં છે, બેન છે, બધું બની જાય. સ્ત્રીમાં જેટલી તાકાત છે એટલી કોઈનામાં તાકાત નથી. અણભક્તો સમજી લેજો. તમે કરોડો રૂપિયા કમાતા હો તો તમે પાણીનો ગ્લાસ નથી ભરી શકતા ઘરની અંદર. એક ખાસ ધ્યાન રાખજો અણભક્તો. તમે ઘરમાં આવો અને રોપ કરો, લાવ પાણી લાવ, આ લાવ. એ રોપ છોડી દેજો. એ સ્ત્રી જ કામ કરી શકે, રૂપિયાથી કાંઈ ના થાય. હતું ને હારી ગયા, ખસીને બેઠી ખોટ, કામણગારી કોઈ નહીં, પાદર તારા પોળા, બેહું આડી ગઈ, પોદરા ભેજાયા. બેઠક કરવી તો મરદ ભેગી કરવી, ભાઈડા ભેગી બેઠક કરવી, નમલિયા ભેગી બેઠક ન હોય. મરદની મેલીમાં જવું, હીરાની જાનમાં ના જવું. જ્યાં જ્યાં ખવાય નહીં, જ્યાં જ્યાં પીવાય નહીં, જ્યાં જ્યાં બેસાય નહીં. ભાઈબંધ તો બીડીમાંથી થઈ જાય, પણ ભાઈબંધી નિભાવીને એ બહુ કઠિન છે, બહુ કઠિન છે. આજે મહાવીર ભગવાન જીવતા હતા, શેરગામ આવ જાય, શેરગામ આવવું હોય, શેરગામ આવવું હોય, એને હાવડ નીકળે ને શિકાર કરતો હોય, ને મહાવીરની ગંધ આવી ગઈ હોય ને તો હાવડ શિકાર નહોતો કરતો. એટલી મહાવીરમાં તાકાત હતી. મહાવીર ભગવાને બી ખીલા ઠોક્યા હતા. એટલે કર્મ આધીન વધુ છે. જગત ગુરુ હતા શંકરાચાર્ય, એને બી કેન્સર છે. એ કઈ ખાતા નહોતા, પીતા નહોતા, પણ કર્મ ભોગવવા જ પડે. આ ભવના નહીં તો આગલા ભવના કર્મ ભોગવ્યા વિના કોઈને છૂટકો છે જ નહીં, છે જ નહીં.
હસતા હસતા કર્મ ભોગવી લેવાના, રોતા રોતા ભોગવવાનું નહીં. જે આવવાનું છે આવવાનું છે અને રામનો રૂપ આવે, જે થવાનું છે થવાનું છે. જ્યારે લક્ષ્મણને જવાની જ્યારે થઈ, નગરની અંદર ખબર પડી ગઈ, એના બે બાળકો આવ્યા બાજુમાં કે પપ્પા તમે જાઓ છો બહાર? કે હા. કેટલા જાઓ? કે લાંબી જાત્રાએ જાઉં છું બેટા. તમને કહેવાય એવું નથી પણ એક વસન આપો. બોલો પપ્પા. કે મેં રામ ને સીતાની સેવા કરી એમ લવ ને કુશની સેવા તમે બે ભાઈઓ કરી દો, એવું વસન લઈ લીધું. હા અમે કરશું પપ્પા, કોઈ વાંધો નહીં. એમ કરીને લક્ષ્મણ રામને મળવા જાય છે નાથ થઈને કે ભાઈ હું જાઉં છું, તમારી રાહ જોઈ વૈકુંઠની અંદર, તમે આવજો. એમ કરીને રામે રજા આપી દીધી, નીકળી પડ્યા. ત્યાંની માં સુમિત્રાને ખબર પડી, દોડી રામ પાસે ગયા સુમિત્રા કે લક્ષ્મણને રોકી લે જાય છે. કે માં મારથી ના રોકાય, એનું હતું આવી ગયું, મારા જલમવાનો મરવાનો, મરવાનો જલમવાનો, એનું મોત હતું એટલે એને જવું જ પડશે. મારથી મોટો ગમે તેવો ભૂખ હોય તો ન રોકી શકાય. એમ કરી ને લક્ષ્મણ જતા રહ્યા. આખી યોધ્યા રેડી, એના છોકરા રેડ્યા. પણ માણસને ટાઈમ આવે એટલે જેટલું રહેવું પડે. વલસાડની ટિકિટ લીધી હોય તો વાપી ન ઉતરાય, વલસાડ જ ઉતરવું પડે. સેટની પાછળ થાય ને પાછળની સેટ ના થાય. જ્યારે તમારું મોત લખેલું હોય ત્યારે થશે. એ મોતથી કોઈ બીતા નહીં. આવવાનું છે આવવાનું છે. સત્કર્મ કરી લો. મનુષ્ય અવતાર વાલા ઘડીએ તમને નહીં મળે. 84 લાખ વાર ફેરા ફરો ત્યારે તમને એકવાર મનુષ્ય અવતાર મળે છે. પૈસાની અંદર વાણીઓ વાણીઓનું કરે, બામણ બામણનું કરે, હઈ હઈનું કરે, મિસ્ત્રી મિસ્ત્રીનું કરે. ભગવાને બધાને ધંધા સોંપેલા છે, પણ એ ધંધાની અંદર ભગવાન રાખીને ધંધો કરે તો તમને હજારો વર્ષો વાંધો આવે નહીં. પછી તમે ખોટું હરામનું લેવા મળો અને હરામનું ખાવા મળો તો એ ભોગવવું પડે. ઓમ નમો નારાયણ. જય સિયા રામ.